અષ્ટનેત્ર હનુમાન મહારાજ કી અને એના માટે શું કરવું જોઈએ? એ નિત નિત રેવે તો એ સત્સંગ માં પાનબાઈ તોડે મોહ માયા કેરા નિત નિત રેવે ઈ સત્સંગમાં પાનબાઈ તોડે મોહ માયા કેરા ફન. સાહેબ અખંડ આનંદની જેને પ્રાપ્તિ કરવી છે ને એને નિત્ય સત્સંગમાં રહેવું જોઈએ. નિત્ય સત્સંગમાં રહો. ક્યાં સુધી? જ્યાં સુધી આનંદ સ્વરૂપ પોતે ન બનીએ ત્યાં સુધી. ફ્રીઝરમાં આપણે બરફ બનાવવા માટે કોઈ પાત્રમાં વસ્તુ મૂકીએ ને તો એને ફ્રીઝરમાં રાખવી ક્યાં સુધી પડે? જ્યાં સુધી એ બરફ ન બને ત્યાં સુધી. પણ તમે ઘડીક અંદર રાખો ને પાછી બહાર લઈ લો, કેમ બરફ થયો નથી? થાય બરફ? વળે પાછી અંદર રાખો 5 મિનિટ, વળે બહાર કાઢો, કેમ બરફ થયો નથી? થાય બરફ? એમ ન થાય. એના માટે તો એની જેટલી ડિગ્રી પ્રમાણે રાખવાની હોય એટલી વાર એમાં એને રાખવી જ પડે, તો જ બરફ થાય. એના સ્વરૂપ બની જાય. એમ જ્યાં સુધી આ જીવાત્મા આનંદ સ્વરૂપ ન બની જાય ત્યાં સુધી એ નિત નિત રહેવે તો સત્સંગમાં પાનબાઈ. એકદમ સરળ ભાષામાં જે રામાયણની ચોપાઈઓના શબ્દો છે એ શબ્દો ગંગા સતીએ પાનબાઈને પોતાની સરળ ભાષામાં અભણ હોવા છતાં પણ જેને વેદોનો મહિમા એક સરળ ભજનમાં તમને મને સમજાવી દીધું કે ક્યાં સુધી ભજનમાં સત્સંગમાં રહેવાનું. તોડે મોહ માયા કેરા ફંદ. મોહ અને માયાના જ્યાં સુધી આપણા ગળામાં ફંદ લાગેલા છે એ ફંદ ન છૂટે ત્યાં સુધી આપણે નિત્ય ભજન કર્યા કરવું. નિત્ય. નિત્ય પરમાત્માને આરાધન કરો. ભાગવતમાં પણ આ જ શબ્દો લખ્યા છે. તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ. એક મનથી ભગવાન જે પરમ પરમાત્મા છે એક મનથી આરાધન કરવું જોઈએ અને નિત્ય 4 વસ્તુ એના માટે કરવી જ જોઈએ. ધ્યેય પૂજ્યશ્ચ નિત્યદા. એક તો પરમાત્માને કથાનું શ્રવણ કરવું. જે કથાને આપણે સાંભળી છે એ કથા આપણને શું સમજાવવા માંગે છે એનું ધ્યાન કરવું, એનું ચિંતન કરવું. જે સ્વરૂપ આપણા હૃદયમાં આવે એનું પૂજા કરવી, એનું મનન કરવું. જો આપણે કલ્યાણ કરવું હોય તો. અને એક વસ્તુ સમજી લેવાની જરૂર છે કે જે પણ શબ્દો બોલાતા હોય છે ને, મને બધી એ ખબર છે કે આ મારી પહેલી કથા સુરધ્રોમાં તો છે નહીં. ઘણી કથાઓ કરી છે અને આજ દિવસ સુધી બાપુ કોઈ એવો દાખલો નથી કે કથામાંથી સીધા કોઈ ભગવા પેલી જુનાગઢ ગયા હોય. અહીંયા સુરધ્રોમાંથી કોઈ જવાના નથી, મને પાકી ખાતરી છે. બંદૂક પર ભાવજી અને ઘેરે વચકર ઘા લગી વેધી તાકે લગી વેધી ખણી વેધો વાહ. મેકણ દાદો કહે છે ને, ભાવની બંદૂકનો ઘા મારો, જેને લાગવાની છે એને લાગશે, નહીં લાગે તો ખણી વેધો વાહ. સંતો કહે છે કે ટોળું હોય ને, એક કાંકડો તમે મારો ને તો એ બધાને ન વાગે, પણ આમાં એકને તો લાગે ને લાગે. બધાને ન લાગે પણ એકને લાગી જાય બસ. એ તો તોડે મોહ માયા કેરા.
ભલે કદાચ જુનાગઢમાં ન જાય, પણ સાહેબ અમારા જીવનમાં અનેક એવા પ્રસંગો આવ્યા છે કે માણસો એમ કહે છે કે મહારાજ હવે તો છેલ્લી મરજી હતી મરવાની, પણ આ કથા સાંભળ્યા પછી હવે એમ થયું કે જીવન તો જીવવા જેવું છે સાહેબ, જીવન જીવી લેવું જોઈએ. એવા ઘણા પ્રસંગો જીવનમાં થયા છે. બસ આ જ કથાનું ફળ છે કે માણસને એક જીવવાની ઈચ્છા થાય કે પરમાત્માએ અવતાર આપ્યો છે ને એ તો મોજ કરવા માટે આપ્યો છે, આનંદ રૂપ થવા માટે આપ્યો છે, દુઃખ રૂપ થવા માટે નહીં. આ તો આનંદ સ્વરૂપ પરમાત્માએ આપ્યો છે. આનંદ કરો, મોજ કરો, એના માટે ઈશ્વરે આ સ્વરૂપ આપ્યું છે. સચ્ચિદાનંદ રૂપ જ આપ્યું છે. પણ જ્યાં સુધી તમારા મારામાં અજ્ઞાનતાનો પડદો રહેવાનો ત્યાં સુધી આપણને આપણા સાચા રૂપનું, આપણને આપણા સાચા જ્ઞાનનું આપણને ભાન થતું નથી. એટલા માટે આ બધા ચાબખા સંતો મારે છે. કથાનો મૂળ હેતુ એ છે કે ભીતરમાં રહેલો આત્મા જાગૃત થાય. પધારો મહારાજ. ભીતરમાં જે આત્મા છે એ જાગૃત થાય. આત્માને જાગૃત કરવા માટે આ કથા છે. આત્માને જાગૃત કરવા માટે રામચરિતમાનસ છે. તમે નિરાકારને માનો, સગુણને માનો, જેને માનતા હો એને માનો, નામ સંકીર્તન ન છોડશો. એક ને એક દિવસ આપણું કલ્યાણ થશે ને થશે જ. અને કેવી રીતનો? વચનોમાં વિશ્વાસ રાખીને પરમાત્માનું આરાધન કરો, વચનોમાં વિશ્વાસ રાખો. કારણ કે વિશ્વાસ એ 5મા પ્રકારની ભક્તિ છે. તન મન ધન જેણે એ ગુરુજીને અર્પ્યાને, એ નામનો છે રે આધાર. આપણી કથા નામ સંકીર્તનમાં છે. નામનો મહિમા ગાય છે. કે સગુણ ઉપાસક હોય કે નિર્ગુણ ઉપાસક હોય, એ નામનો જ મહિમા ગાય છે. અને એ વ્યાપક બ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ જે પરમાત્મા છે એને પ્રાપ્ત કરવા માટે નામનો જ સહારો ઉત્તમ છે. રામ એક તાપસતી તારી, નામ ખોટી ખલકુમતી સુધા. ભગવાન રામ અવતાર ધારણ